મત છે। ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત વિદેશી તરબૂચનું વાવેતર કરીને વર્ષે કરી રહ્યા છે મબલક ઉત્પાદન સાથે કમાણી। સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પારો ઊંચે ચડી રહ્યો છે ત્યારે લોકો શરીરની ઠંડક મેળવવા માટે તરબૂચ ખરીદી રહ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત દ્વારા 5 વીઘા ખેતરમાં દેશી સાથે 7 જેટલા વિવિધ પ્રકારના વિદેશી તાઇવાનના અલગ પ્રકારના તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે। દેશી તરબૂચ બજારમાં 15 થી 20 રૂપિયામાં મળી રહ્યા છે ત્યારે વિદેશી તાઇવાનના તરબૂચ કિલોના 35 થી 40 રૂપિયાના ભાવે બજારમાં મળે છે, જે દેશી તરબૂચ કરતાં મીઠાશમાં વધારે સારા હોય છે। દેશી તરબૂચના વાવેતર માટે 1 વીઘામાં 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે વિદેશી તાઇવાનના તરબૂચ વાવેતરમાં 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, તેમજ પિયત માટે પાણી ઓછું જોઈએ છે। આ તાઇવાનના વિદેશી તરબૂચ 7 પ્રકારના હોય છે, જેમાં ખાસ કરીને આરોહી અને વિશાલા તરબૂચ ખાસ અગત્યતા ધરાવે છે, જે લોકલ એરિયામાં ક્યાંય પણ જોવા મળતા નથી। જેમાં આરોહી તરબૂચ ઉપરથી સામાન્ય તરબૂચ જેવું લીલા રંગ જેવું હોય છે, જ્યારે અંદરથી પીળા જેવું નીકળે છે। જ્યારે વિશાલા તરબૂચની વાત કરીએ તો આ તરબૂચ ઉપરથી પીળા રંગનું હોય છે અને અંદરથી લાલ રંગ જેવું નીકળે છે। આ બંને દેશી તરબૂચ કરતાં ઉત્પાદનમાં અને મીઠાશમાં 1 કિલોના ભાવની જેમ પણ મોખરે છે। આ વિદેશી તરબૂચને પિયતમાં પાણી પણ ઓછું જોઈએ છે। ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત નિમેશભાઈ વઘાસિયાએ પોતાને તરબૂચમાં વળતર સારું મળતું હોવાથી અન્ય ખેડૂતોને પણ આ તરબૂચનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મારું નામ નિમેશ નરેન્દ્રભાઈ વઘાસિયા છે, ગામ ધોરાજી, જિલ્લો રાજકોટ। તમે શેનું વાવેતર કર્યું ને તે કયા પ્રકારનું છે એના વિશે શું કહેશો? અત્યારે આપણે અલગ અલગ 7 પ્રકારના તરબૂચનું વાવેતર કરેલું છે અને એ તાઇવાનની કંપની છે, એને અલગ અલગ વેરાયટીઓ છે। એની અંદર જે આપણે અંદરથી પીળા નીકળ્યા અને બહારથી જે લીલા હોય છે એ આરોહી કરીને વેરાયટી છે, એનું વાવેતર છે। આ બીજી વેરાયટી તમે જોઈ શકો કે બહારથી પીળી છે, અંદરથી લાલ ચટક નીકળે છે, એ વિશાલા છે। દેશી તરબૂચ અને તાઇવાન તરબૂચમાં શું ફરક હોય છે? દેશી તરબૂચ અને તાઇવાન તરબૂચના ફરક ઉતારામાં તો કાંઈ હોતો નથી। ઉત્પાદન તો એટલું જ મળે છે, પણ આપણને એની સામે ભાવ બહુ સારા મળે છે। એક વીઘા દેશી તરબૂચનો ખર્ચ વીઘે કેટલો થાય છે અને આ તાઇવાન તરબૂચનો કેટલો? દેશી તરબૂચમાં વીઘે 15 થી 20 હજાર જેટલો ખર્ચો થતો હોય છે, જ્યારે તાઇવાન તરબૂચમાં 25 હજાર જેટલો ખર્ચો થતો હોય છે 1 વીઘે। અને એની સામે આપણને દેશી તરબૂચના કિલોના 10 થી 15 રૂપિયા મળતા હોય છે ભાવ, જ્યારે આ તાઇવાનની વેરાયટી છે એના આપણને 20, 25, 30 રૂપિયા સુધી ભાવ મળે છે કિલોના। દર વર્ષે આ તરબૂચનું વાવેતર તમે કરો છો તો આમાં કેટલો તમને કમાણીમાં લાભ થયો છે? અમે દર વર્ષે રેગ્યુલર દેશી તરબૂચનું વાવેતર કરતા હોઈએ છીએ, પણ આ વર્ષે જે તાઇવાનની વેરાયટીનું વાવેતર કરેલું છે તો અમને સારા એવા પૈસા મળશે, કેમ કે ભાવ બહુ સારા છે। તમે કેટલા વીઘા વાવેતર કર્યું છે અને આમાં શું ઉપદેશ આપવા માંગો છો બીજા ખેડૂતોને? અત્યારે આપણે 5 વીઘાનું વાવેતર કરેલું છે અને આપણે જે રનિંગ વાવેતર કરતા હોય મગફળી, સોયાબીન, અને એની સામે તરબૂચના વાવેતરમાં સારી એવી આવક મળે છે। નામને વિગત? મારું નામ કેતનભાઈ કાળુભાઈ ઠુમર, ગામ ધોરાજી। કેતનભાઈ, તમે જે આ તરબૂચનું વાવેતર જોઈને વાવવાનો વિચાર કર્યો છે, શું છે? ના, મને એવું લાગ્યું કે આ સારો એવું ઉત્પાદન મળશે। આમાં 5-6 વેરાયટી છે। એક એપલ છે, ઓલા ગ્રીન છે, પાઇનેપલ છે, પીળા તરબૂચ છે, અને બહુ સારા એવા તરબૂચ છે અને બજારમાં પણ આની સારી એવી માંગ છે, વેપારીઓ પાસે પણ સારી એવી માંગ છે। તમારા બાજુમાં જે તરબૂચનું વાવેતર છે એને જોઈને તમારે તરબૂચ વાવવું છે તો કઈ રીતે તમે? આ મારી બાજુમાં છે નિમેશભાઈ નટુભાઈ વઘાસિયા, એમને આ 5-6 વીઘાના તરબૂચ કરેલા છે ને એ લોકો આજ 3-4 વર્ષથી આ તરબૂચનું વાવેતર કરે જ છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે। તો તમને શું લાગ્યું તમારે વાવવા જોઈએ આ બીજા પાક કરતાં આ પાકમાં તમને નફો રહેશે? હા, જો ઉનાળામાં બીજા પાક કરતાં આ પાકમાં ખરેખર નફો રહે છે, કારણ કે આનો સમય 2 થી 2.5 મહિનામાં આ પાક સંપૂર્ણપણે પૂરો થઈ જાય છે અને સારું એવું ઉત્પાદન મળે છે। અને બીજા પાક અમે જે વાવીએ છીએ 4 મહિના કે એ રીતનામાં, અને ખર્ચા પણ એમાં વધી જાય છે, એટલે તરબૂચમાં પાણી પણ ઓછું જોઈએ છે અને ઉત્પાદન સારું મળે। જય નોન સીડ કંપનીમાંથી છું। આજે ધોરાજી તાલુકામાં ધોરાજી ગામમાં વાવેતર તરબૂચનું કરેલું છે। તો તરબૂચની અલગ અલગ વેરાયટી આરોહી, વિશાલા, ઝૂલી, સરાયુ, મન્નત, જન્નત, નવકિરણ, તો પરફોર્મન્સ સારું છે। તો નિમેશભાઈને કહેવું એવું છે કે ખરેખર આ અલગ કરીએ તો તરબૂચમાં ભાવ વધારે જોવા મળે, એટલા માટે અમે અલગ અલગ વેરાયટી કરીએ છીએ। ખેડૂતોને ફૂલ સપોર્ટ આપીએ છીએ, જ્યાંથી સોઈંગ કરે ત્યાંથી તરબૂચ ઉતારવા ત્યાં સુધી પૂરેપૂરો અમે સપોર્ટ આપીએ છીએ।
દેશી તરબૂચ આવે છે એના પ્રમાણમાં આ તરબૂચના બિયારણમાં શું ભાવમાં ફેર? ભાવમાં કે દેશી તરબૂચ કરતાં આનો ભાવ વધારે મળે. દેશીમાં ખર્ચ થતો હોય તો આમાં બી ખર્ચ થાય. તો કંઈક માર્કેટમાં અલગ કરશો ત્યારે તરબૂચનો ભાવ જોવા મળશે. કે લાલ તો બધા કરે છે, તો પીળું અને આરોહી તરબૂચ તમે કરો તો પ્રોફિટ વધારે જોવા મળે. 15 થી 20 રૂપિયા જતા હોય તો આ 30 થી 35 રૂપિયા બી તરબૂચનું જાય છે. એને લઈને ખેડૂતોને નફો. હા, એટલા માટે ખેડૂતોને પ્રોફિટ વધારે મળે છે. એટલા માટે અલગ કંઈક કરો ત્યારે માર્કેટમાં વધારે જોવા મળે છે ભાવ.
છે.